નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। શું કોઈ માણસ પોતાની અંતિમ વિધિ સમયે જીવતો હોઈ શકે? સાંભળવામાં આ વાત કોઈ ફિલ્મી પટકથા જેવી લાગે છે, પરંતુ ઇતિહાસના પાનાઓમાં એક એવા માણસનું નામ નોંધાયેલું છે જેણે જીવતા હોવા છતાં પોતાની શબ પેટી તૈયાર કરાવી અને 61 દિવસ સુધી જમીનની નીચે દટાઈ રહ્યો। આ કહાની છે માઇક મિનીની, જે દુઃસ્વપ્ન જોઈને સામાન્ય માણસ ધ્રુજી ઉઠે। તે કબરની અંધારી દુનિયામાં માઇકે 2 મહિના વિતાવ્યા હતા। આજે આપણે વાત કરીશું એક એવા પરાક્રમની જેની શરૂઆત લંડનના એક પબમાં થઈ અને જેનો અંત વિશ્વ રેકોર્ડની આશાઓ સાથે થયો। કેમ આ માણસે પોતાની જાતને દફનાવવાનો નિર્ણય લીધો અને કેવી રીતે તે 61 દિવસ સુધી મોતને માત આપીને બહાર આવ્યો? ચાલો જાણીએ આ અસાધારણ જીવન કથા। મીડિયા અહેવાલો અનુસાર માઇક મિની મૂળ આયર્લેન્ડના ટિપરરીના એક ખેતી કામ કરતા પરિવારના પુત્ર હતા। બીજા વિશ્વ યુદ્ધ પછી ઉજ્જવળ ભવિષ્યની શોધમાં તેઓ ઇંગ્લેન્ડ ગયા। તેમનું સપનું હતું વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયન બનવાનું, પરંતુ કિસ્મતને કંઈક અલગ જ મંજૂર હતું। બાંધકામ સ્થળે કામ કરતી વખતે તેમના હાથમાં ગંભીર ઈજા થઈ અને બોક્સિંગની રિંગમાં ચેમ્પિયન બનવાનું તેમનું સપનું કાયમ માટે રોડાઈ ગયું। જો કે અન્ય એક અકસ્માતે તેમના જીવનને નવી દિશા આપી। જ્યારે તેઓ એક ટનલમાં ખોદકામ કરી રહ્યા હતા ત્યારે આખી ટનલ તેમના પર તૂટી પડી। કાટમાળ નીચે દટાયેલા હતા ત્યારે જ તેમના મનમાં એક વિચિત્ર વિચાર જન્મ્યો, જીવતા દફનાવવામાં આવવાનો વર્લ્ડ રેકોર્ડ તોડવાનો। મીડિયા અહેવાલો અનુસાર 1960ના દાયકામાં આ પ્રકારની સાહસિક સ્પર્ધાઓની ફેશન હતી। માઇક મિની લંડનના કિલબર્નમાં રહેતા હતા, જેને એ સમયે આયરિશ લોકોનો ગઢ માનવામાં આવતો હતો। ત્યાં ધ એડમિરલ નેલ્સન પબના માલિક માઇકલ સુગ્રુ એક બિઝનેસમેન અને બોક્સિંગ પ્રમોટર હતા। પબમાં માઇકે પોતાની ઈચ્છા વ્યક્ત કરી અને સુગ્રુએ તેને એક મોટા મીડિયા ઇવેન્ટમાં ફેરવવાનું નક્કી કર્યું। જો કે માઇકનો પરિવાર આ વાતથી સદંતર વિરુદ્ધ હતો, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। તેમની પત્નીએ જ્યારે રેડિયો પર સાંભળ્યું કે તેમના પતિ 45 દિવસ સુધી ભૂગર્ભમાં રહેવાના છે, ત્યારે તેઓ બેભાન થઈ ગયા હતા। પરિવારને ડર હતો કે માઇક કબરની બહાર ક્યારેય જીવતા પાછા નહીં આવે, પરંતુ માઇકની જીદ આગળ કોઈનું ચાલ્યું નહીં। મીડિયા અહેવાલો અનુસાર 21 ફેબ્રુઆરી 1968ના રોજ આ ભયાનક ખેલની શરૂઆત થઈ। સુગ્રુએ આ ઘટનાને આખી દુનિયામાં હાઇલાઇટ કરી હતી। 1.90 મીટર લાંબી ખાસ શબપેટીમાં માઇક મિની પ્રવેશ્યા, જ્યારે કિલબરની શેરીઓમાં એક આખું સરઘસ નીકળ્યું અને માઇકને 2.5 મીટર ઊંડી માટી નીચે દફનાવી દેવામાં આવ્યા। પરંતુ આ કોઈ સામાન્ય દફન વિધિ નહોતી। શ્વાસ લેવા માટે 2 લોખંડની ટ્યુબ રાખવામાં આવી હતી, જેના દ્વારા તેમને ગ્લાસ પહેર્યા હતા। તેઓ હેમખેમ હતા અને તબીબી તપાસમાં પણ સ્વસ્થ જણાયા। માઇકને આશા હતી કે હવે તેઓ ધનવાન બની જશે। મીડિયા અહેવાલો અનુસાર ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સે પણ તેમની સિદ્ધિને સત્તાવાર માન્યતા ન આપી, કારણ કે તેમનો કોઈ પ્રતિનિધિ ત્યાં હાજર નહોતો। તેઓ જે આશાએ કબર નીચે ગયા હતા તે સંપત્તિ તેમને ક્યારેય મળી નહીં। માઇક મિનીની આ કહાની સાબિત કરે છે કે માણસ પોતાની યોગ્યતા સાબિત કરવા માટે કઈ હદ સુધી જઈ શકે છે। 2003માં તેમની આ સિદ્ધિ પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બરીડ અલાઇવ પણ બની। આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો।